સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા 15 દિવસમાં 700થી વધુ ભૂંડના મોતથી તંત્રમાં દોડધામ મચી જવા પામી. ભૂંડના રહસ્યમય મોત અંગે મોટો ખુલાસો થયો છે. ભૂંડનું પોસ્ટમોર્ટમ કરી તપાસ માટે સેમ્પલ અમદાવાદ મોકલવામાં આવ્યા હતા. જે રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આ ભૂંડના મોત હીટ સ્ટ્રોકથી નહીં પરંતુ આફ્રિકન સ્વાઇન ફીવર વાયરસથી થયા છે. આ રોગની કોઈ ચોક્કસ સારવાર ઉપલબ્ધ ન હોવાથી વાયરસનો ફેલાવો અટકાવવા તંત્રે યુદ્ધના ધોરણે કડક પગલાં લીધા છે. સંક્રમણ અટકાવવા માટે હવે મૃત ભૂંડના નિકાલ માટે 6 ફૂટ ઊંડો ખાડો કરી તેમાં ચૂનો અને બ્લીચિંગ પાવડર નાખવાનો આદેશ કરાયો છે. તેમજ શહેરમાં ભૂંડ પકડવા અને તેની હેરફેર પર સદંતર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે ભોગાવો નદીના પટની આસપાસના વિસ્તારોમાં ઠેર ઠેર ભૂંડના મૃતદેહો મળતા ફેલાયેલી અસહ્ય દુર્ગંધથી સ્થાનિકો તોબા પોકારી ઉઠ્યા. ત્યારે મનપાની સેનિટેશન ટીમ દ્વારા તાત્કાલિક નિકાલની કામગીરી શરૂ કરાઈ છે. તેમજ લોકોને જરૂર પડતા તંત્રનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે. જો કે આ વાયરસથી મનુષ્યને કોઈ ખતરો નથી. છેલ્લા ઘણા સમયથી રખડતા ભૂંડ વધારે પ્રમાણમાં મરવાની સમસ્યા ઉત્પન્ન થઈ હતી, જેના નિવારણ માટે મહાનગરપાલિકા દ્વારા પશુપાલન અધિકારીને સાથે રાખીને પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું હતું, જેનો રિપોર્ટ આવી ગયો છે. જેમાં અમેરિકન સ્વાઇન ફીવર નામનો રોગ ભૂંડમાં આવ્યો છે, જેનાથી પબ્લિકને કે માણસોને કોઈ નુકસાન થાય એવી કોઈ શક્યતા નથી. માણસો નુકસાન થતું નથી, પરંતુ જ્યારથી અમને આજ સુધીમાં અમે લગભગ 700 થી 800 મરેલા ભૂંડ ઉપાડીને અમારી નોર્થ ઝોન અને સાઉથ ઝોનની બંને ડમ્પિંગ સાઇટ ઉપર ખાડો કરીને તેને દાટવામાં આવે છે. તેની ઉપર અમે ચૂનાનો બ્લીચિંગ પાવડર પણ નાખીએ છીએ, જેના કારણે દુર્ગંધ ન આવે અને જેનાથી આમ પબ્લિકને કોઈ આરોગ્યને કોઈ નુકસાન ન થાય. બીજું, પશુપાલન ચિકિત્સકની સતત મહાનગરપાલિકાના કર્મચારીઓ અમે કોન્ટેક્ટમાં રહી છીએ. એમની સૂચના મુજબની તમામ કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે અને જ્યારે પણ અમને 24 કલાકની અંદર ગમે ત્યારે ઓફિસ અવર્સ પહેલા કે ઓફિસ અવર્સ બાદ ભૂંડ મરવા અંગેની ફરિયાદ મળે છે, અમે તાત્કાલિક અસરથી તેને ઉપડાવી લઈએ છીએ અને તેનો નિકાલ કરીએ છીએ. પોસ્ટમોર્ટમ કરી એના સેમ્પલો વધુ તપાસ અર્થે મોકલવામાં આવેલ, જેનો રિપોર્ટ આવી ગયેલ છે. જેમાં આફ્રિકન સ્વાઇન ફીવર નામનો બીમારી પર ધ્યાનમાં આવેલ છે, જે વાયરસથી થતી બીમારી છે અને જે ફક્ત ભૂંડ પ્રાણીઓને જ અસર કરે છે. આ બીમારી માણસોને અસર કરતી નથી. એટલે અત્યારે મહાનગરપાલિકામાં સૂચના આપેલ છે કે ભાઈ મૃત પશુઓ જે છે એનો યોગ્ય નિકાલ કરવામાં આવે, ઊંડો ખાડો કરી ચૂનો નાખીને દાટી દેવામાં આવે. અને આ એક બીમારી એવી છે કે જેની કોઈ વેક્સિન કે સારવાર નથી, એટલે એનો રોગ અટકાવ જ મહત્વનો છે. જેથી નગરપાલિકામાં જાણ કરેલ છે કે ભાઈ ભૂંડની અવરજવર સંપૂર્ણપણે રોકવામાં આવે. એના જે મૃતદેહ છે તો એનો તાત્કાલિક યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે, જેથી જે સાયકલ છે વાયરસની એ તોડી આપણે રોગચાળો અટકાવી શકીએ.